આરતી માટે તો મેં કાયમ માટે કીધું છે। અત્યારે હું જાહેરાત કરું છું કે 365 દિવસ અમારો મંદિરનો આરતીનો સમય છેલ્લા 25 વર્ષથી 7 વાગે છે, સવારે 6:30 છે અને શિયાળામાં સાંજે 6:30 છે અને સવારે 6:30 છે। તો આરતીનો નિત્યક્રમ 7 વાગ્યાનો છે અને આરતી જે 25 વર્ષ છેલ્લે અમરનાથ મહાદેવ ટ્રસ્ટ આયોજિત આરતી થાય જ છે અને એમાં હું પ્રમુખ તરીકે સેવા આપું છું। આ આરતી જ્યારે મને કહેવામાં આવ્યું કે દર સોમવારે આરતી કરવી છે ત્યારે મેં એમ જ કીધું કે આરતી કરવું તો બહુ સારી વાત છે। અત્યારે પણ હું ધર્મપ્રેમી જનતાને કહું છું કે ભાઈ તમે પૂજારી પાસે નામ લખાવી દો, 365 દિવસ આરતી કરવાની છૂટ। પણ ધરારથી આરતી, ટ્રસ્ટ વિરુદ્ધ આરતી અને એ રીતે આરતી કરે એ આરતી તો શક્ય નથી। અને આપ જુઓ છો કે તમે જ્યારે મીડિયામાં જે લોકોને તમે નિવેદન લીધા એ તમામ ઉપર તો મેં ફરિયાદ કરેલી છે। મારી ફરિયાદ હજી દાખલ કરવામાં નથી આવી અને એની 2 મહિના પહેલાંની અરજી હતી દાખલ કરવામાં આવી, બરાબર છે। મારા ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યો કે મંદિર ધણીધોરી વગરનું છે, 25 વર્ષથી હું મંદિર સંભાળું છું। આ મંદિરમાં રામ, લક્ષ્મણ, જાનકી, સીતારામ, શિવશક્તિ, બરાબર છે, અને આ મંદિરનો 90% ખર્ચ મેં એકલાય ભોગવ્યો છે। એટલે હું એમ નથી કહેતો, છતાં આ મંદિર માટે હું કોઈ દિવસ કોઈ એક ફરિયાદ કરે ધર્મપ્રેમી જનતા કે બાપુની અહીંયા દાદાગીરી છે, આ છે, તે છે, નહીં। હું તો શિવનો પરમ ભક્ત છું, એટલે મને શિવ માટે માન હોય એટલે મેં તે દી ભાઈ ઓલા જસમીનભાઈને ધમકી નહોતી આપી। મેં એમ જ કીધું તું શિવનો ભક્ત છું, હું કમળ પૂજા કરી લઈ જઈ, ખુલ્લી તલવારે બેહીશ, બરાબર છે। અને અમારે પેલા ક્ષત્રિયો કમળ પૂજા કરતા શિવની, એટલે એવું મેં કીધું હતું અને એવું તમે વિડીયો ક્લિપમાં સાંભળી લેજો કે હું તને મારી નાખીશ, કાપી નાખીશ, મા બેનામણી ગાળું, એવું કાંઈ મેં નથી આપેલું। પણ એવો માહોલ ઊભો કરી દીધો અને આપને મીડિયાને, મેં તો આજે આપે મીડિયાને નથી બોલાવ્યા, હું તો આપને બોલાવવાનો છું, પણ મારી તબિયત સ્વસ્થ નહોતી એટલે મેં મીડિયાને આજે આપની સમક્ષ વાત નથી કરવી, બરાબર છે, આપણી પાસે સમય જ નથી એટલે મીડિયાને। અને બીજું મેં સમાજનો આભાર એટલે માન્યો કે આપે મીડિયામાં જોયું હશે કે સમગ્ર ગામ અને તાલુકા અને જિલ્લા અને સમગ્ર ગુજરાતની અંદર જે માહોલ થયો છે ઇતિહાસનો પહેલો દાખલો હશે। તો સમાજ માટે મેં કંઈક કર્યું હશે। હું આંતરરાષ્ટ્રીય પ્રમુખ તરીકે સેવા આપું છું, કન્યા કેળવણી માટે 2000 ગામમાં ફર્યો છું। હું અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, ગાંધીનગર, દ્વારકા 5 કોન્ફરન્સ કરી છે અને હું સામાજિક માણસ છું, શિવનો પરમ ભક્ત છું અને મા કુળદેવી અને દીકરીઓ માટે કન્યા કેળવણી માટે શું માને છે કે ધર્મસ્થાન પર આ વિવાદ કેટલો યોગ્ય છે? એ જ કહું છું, વિવાદ યોગ્ય નથી। એટલે મેં આ લોકોને કીધું કે આરતી કરવી હોય તો આપણે સાથે કરીએ અને મેં કીધું આરતી કરવી હોય તો અમરનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત કે આયોજિત આરતી કરો, બરાબર છે। એ લોકોએ અલગ અલગ બેનર માર્યા, મેં બેનર કોઈ ફાયડા નથી, આ બેનર અત્યારે ફાયડા તો આપણે સમક્ષ લઈ આવું। ના, આરતી તો જે થશે નિયમ મુજબ આવી રીતે થશે, 7 વાગે આરતી થશે, બરાબર છે। પ્રસાદનો માહોલ કરીને 10,000 રૂપિયા, 8,000 રૂપિયા, 6,000 રૂપિયાનો પ્રસાદ આપે છે। કોઈ સામાન્ય માણસોને આરતી કરવી હોય તો શું કરવું? એટલે મેં ધર્મપ્રેમી જનતાને તમારા માધ્યમથી કહું છું કે 365 દિવસ આરતી કરો અને જેને પ્રસાદ આપવાનો હોય જે છે જે સિંગ ને રેવડી ને જે કાંઈ આપવું હોય, ફળ ફૂલ, પોલીસનું રક્ષણ એટલે મેં કઈ માંગ્યું કે આ માથાભારે માણસો છે, ગમે ત્યારે મારા ઉપર હુમલો કરે। આમાં 2 તો આરોપી છે। આ ધર્મપ્રેમી જનતાના માધ્યમથી અમારે એક શૈલેષ ડાંગર છે ને 2 મહિના પહેલા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે છેડતીની। એ અહીંથી જ કારખાને લઈ ગયો ફોલ આવી અને તે જ દિવસે એના ઉપર છેડતી ગઈ। એક જૂના ટ્રસ્ટી છે, એનો પૌત્ર છે, બરાબર, ગોરાણીમાંની ઇજ્જત લૂંટી એનું બ્લાઉઝ ફાડી નાખ્યું, એ પણ માલવીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયેલી છે। એટલે એવા માણસો આમાં છે। એટલે મેં કીધું કે ભાઈ આવી રીતે તમે આરતી ન કરો, બરાબર છે। મંદિરને માધ્યમ બનાવીને મંદિરને હડપ કરી જવું હોય એવી રીતે તો હું આરતી કરવા માટે એટલે મેં કીધું હતું કે આરતી કરો તો આપણે સાથે મળીને કરીએ, સહિયારી કરીએ અને ધર્મપ્રેમી જનતા તો મારા ઉપર ખોટી ફરિયાદ દાખલ કરાવી, એક ફરિયાદમાં મારી સામે તિબેટમાં બેહાડો, મારા પ્રશ્નનો જવાબ આપી ગયો। અમરનાથ મહાદેવ કી જય, અમરનાથ દાદાની જય। આમ છે હોય આ બાજુ સાહેબ, આ બાજુ આવી જાવ ને, પ્રકાશ લાઈટ ને પાછળ આ બાજુ આવી, આ બાજુ રેડી બધા શું કે શું આજે પોલીસ બંદોબસ્ત સાથે એપ્રિલ મહિનાથી શું કહું શરૂઆતથી આપણે કહી દઉં એટલે જે વિશેષ ખબર પડે। હું 2001થી બાજુની સોસાયટીમાં રહું છું
અને હું લગભગ 2001 એટલે 24 વર્ષથી આ મંદિરે આવું છું. મેં વોકિંગ કરવા ગાર્ડનમાં આવી છું સવારે. હું નિવૃત્ત થયા પછી હું અહીંયા જ રહું છું અને મારો રેગ્યુલર ક્રમ છે મંદિરે વોકિંગ કરવું, દર્શન કરવા આવું. પણ ઇસ્યુ એવો ઊભો થયો છેલ્લા 4-1 મહિના પહેલાં કે ભાઈ આમાં આરતી કરવી હોય તો આમ કરવું. આ તો ભગવાનનું અમારે કોઈ વિવાદમાં પડવા માંગતો. હું નિવૃત્ત ડીવાયએસપી છું, મને લગભગ બધા આમાંથી ઓળખતા હશે કે હું નોકરીમાં તો કોઈ વિવાદમાં નથી આવ્યો. એટલે હું કોઈ વિવાદમાં મારો કોઈ અહમ નથી અને હું કંઈ એવો મોટો માનતો નથી મારી જાતને, બરોબર. પણ આ તો ભગવાન શિવ છે, એ બધા એના ભક્ત જ હોય. ભગવાન શિવના તમામ આરાધકો જ હોય. એટલે ભગવાન શિવના માધ્યમથી કોઈ વિવાદ કે ઊભું થાય એવું આપણે ઈચ્છતા નથી. અને એમણે કીધું કે અમે કરીએ મળીને તો આપણને કંઈ વાંધો જ નથી. ભાઈ આરતી થવી જોઈએ એ મુખ્ય વાત છે. એમાં હું કરું કે તમે કરો કે આ કરે કે એવો આમાં પ્રશ્ન જ નથી. એટલે આમાં ઇસ્યુ બનાવવાની કોઈ વાત જ નથી. કારણ કે હું માનું છું ત્યાં સુધી મંદિરના બાબતે ઇસ્યુ આવા થતા હોય એવું મેં ક્યાંય જોયું નથી. અને આરતી માટે ટ્રસ્ટી મંડળની શું વાત છે? આખી સત્ય હકીકત ટ્રસ્ટી મંડળ તો ટ્રસ્ટમાં લોકોએ ચેરિટી કમિશનરને આપેલી છે અરજી. ખરેખર શું પોઝિશન છે એ તો ચેરિટી કમિશનર જ્યારે તપાસ અને ખરેખર આમાં ટ્રસ્ટી અને પ્રમુખ કોણ છે સર? એ તમે સત્ય કહો તીર્થરાજભાઈ. એ લોકો એમ કે છે પીટી જાડેજા કે હું પ્રમુખ છું. એટલે એકચ્યુઅલી મને ઓન પેપર શું છે ત્યાં આપણને ખબર નથી. મંદિરના ટ્રસ્ટી કોણ છે તો? મને એકચ્યુઅલી આપણે તો ચેરિટી કમિશનર જેમ લોહિયાળ ક્રાંતિની વાત થઈ. લોહિયાળ ક્રાંતિની તરફથી વાત આવી હતી. પણ આમાં તમને એવો કોઈ માહોલ લઈ ગયો? વાત આવી હતી એવી. આવો કઈ લઈ ગયો? આવી જાવ તીર્થરાજભાઈ. તીર્થરાજભાઈ શું આખી ઉભા રહ્યો, એક મિનિટ. આમાં લોહિયાળ ક્રાંતિ જેવું તમને કઈ લઈ ગયો? અમને તો નથી લાગતું, પણ વાત એવી એટલે તો વાત છે. હવે અમારી ઉંમર નથી કોઈ ઝઘડા કરવાની, વિવાદ કરવાની. અને આ માધ્યમ છે ને, માધ્યમ ભગવાન તમે આવતા રહ્યો પેલા. ટ્રસ્ટી મંડળનો તમે ખુલાસો કરો કે ટ્રસ્ટી બાપુ છે આખો વિવાદ તીર્થરાજભાઈ 2007માં જે લોકોએ મંદિર બનાવ્યું એમના અમે ફાધરે બનાવ્યું હતું, રાણાબાબુના ફાધરે બનાવ્યું હતું. એક મિનિટ દાદાએ મંદિર બનાવ્યું હતું. બાબુ એને ટ્રસ્ટી તરીકે આવી ગયા. પછી બીજા લોકો બધાએ જે હતા એ ટ્રસ્ટી જૂનાને કાઢી લીધા. અત્યારે અમારે હાલમાં અમારા બધા ટ્રસ્ટી અમારી સાથે જ છે. લોકો શું કહી એકમાં એકાઉન્ટ નથી, વિગત કાંઈ નથી, એમ નામ ટ્રસ્ટ ચાલે છે. પ્રોટેક્શન સાથે પીટી જાડેજા અહીંયા આવ્યા હતા. પોલીસ પ્રોટેક્શન સાથે પીટી જાડેજા અહીંયા આવ્યા હતા. એનું એવું છે કે અહીંયા ગુંડા તત્વો છે એટલે મારે પોલીસ પ્રોટેક્શન માંગવું પડ્યું. આવું એના ત્યાં નિવેદન આપ જોઈ શકો છો એ કોણ ગુંડા હતા ને કોણ સારા માણસો હતા. પોતે ટ્રસ્ટી હોવાનો દાવો કરે છે. ટ્રસ્ટી છે. એની હું તમને બે ટ્રસ્ટી જે મંજૂરી છે, ટ્રસ્ટી પણ અત્યારે હયાત હતા પણ એમના ડરથી નીકળી ગયા છે. કોણ છે ટ્રસ્ટી? કોણ? અર્જનભાઈ છે, હસુભાઈ કરીને છે, બીજા 3 ટ્રસ્ટી અત્યારે એક્સપાયર થઈ ગયા છે ને એવું બધું. આપણે બે વચ્ચેનો પ્રશ્નો ગોતીએ છીએ. આપણે ગોરાણીમાં ને અદાને પૂછીએ. એ તો વચ્ચે આપણે ગોરાણીમાં ને અદાને પૂછીએ. ના, તમને જે પૂછીએ એનો જવાબ આપો. ગોરાણીમાં તમે શું કહેશો? કહેવાય માંગે છે કે આરતીનો ટાઈમ બરોબર છે 7 વાગ્યાનો. આપણે પહેલેથી જ 7 વાગ્યાનો ટાઈમ છે. એમાં બાપુનો કોઈ વાંધો નથી. બાપુ કોઈ વાંધો ઉપાડતા નથી. મહાપ્રસાદ કરો, આરતી કરો, પણ આપણો ટાઈમ 7 વાગ્યાનો રાખો. બાકી બધી બાપુની છૂટ જ છે. બાપુ ક્યાંય હા ના કહેતા જ નથી. આમાં રસબંધ છે, એમને પણ પૂછી જુઓ. આપણે છે ને વર્ષોથી સાયામરથી 7 વાગ્યાથી જ થાય છે અને એમાં કોઈ કાંઈ વિરોધાભાસ છે ને. 35 વર્ષથી એક જ ટાઈમ છે 7 વાગ્યાનો અને સવારનો 6:30નો આરતીનો ટાઈમ છે. અને બધા ભાવથી અને પ્રેમથી આ મંદિરમાં બધા આવે છે. અને બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક મહાઆરતીનો ટાઈમ એ જ હોય છે. આગળ
વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને તમને શું યોગ્ય લાગે? અમને બહુ બધી મહા અમને હવે ઉંમર થાય એટલે અમને આરતી હોય તો મજા અને શ્રાવણ મહિનો આવે છે શ્રાવણ મહિનો આવે છે ગોરીઓને ક્યાં જાવું મંદિરે જાવું બીજે તો ક્યાંય જવા ભાવને આનંદ આવે છે ચાલી રહ્યા છે શું કહેશો? અમને ગમે છે તો હવે ના પાડે તો હવે અમે તો શું કરીએ ગોરીઓ તો તમારા મતે શું થવું જોઈએ? અમને સારું થાય છે અમને ગમે છે આવી જોઈએ હા મહાઆરતી ગમે છે બધાને આનંદ આવે છે આરતીનો સમજાવો તમે ચાલો સમજાવી દઉં આવું ખોટું હલ્લા બોલ હું તમને કહું અહીંયા હું નવું પ્લાન મંદિર બનાવું છું ઓટો તોડી નાખો આવી દાદાગીરી એમ ખોટી ફરિયાદ કરવા તમારી પાસે રેકોર્ડિંગ છે તમે કીધું સાહેબ પૂજારીને એમ કીધું કે પીટીને કહેજો આ ઓટો તોડી નાખે અને ટાટિયા ભાંગી જાય બાપુ એવું કોઈ એ તમને આપણે પ્રેમથી મારો પર ફરિયાદથી હાજી ભક્ત છું બાપુ બધાય માધ્યમના ભક્ત છે આજની બાદ જે વિવાદ છે તે હાલ વકર્યો છે સીધા લાઈવ દ્રશ્યો ભાઈ પાછળ જનતા પ્રેમીને 365 દિવસ આરતી કરો દરરોજ નામ લખાઈ ગયો પૂજારી ભાઈ કે આજે મારે આરતી કરવી છે આજે મારે કરવી છે મેડમ મેં તમને વિનંતી કરી હતી સાહેબ તમને એમ કીધું હતું કે તમારે પ્રમુખ થવું હોય તો થઈ જાઓ બરાબર છે અને તમે નથી કીધું મેં નથી કીધું હતું કે સાહેબ તમે પ્રમુખ થવા માંગો નહીં તમે શું કીધું કે નહીં અત્યારે એટલે મેં તમને એવું કીધું કે હું તમે અડધું થઈ આમાં બહાર નો કોઈને બોલવાનું આમાં દારિયા નો નાખવાના હોય ભલા માના બધું ભેગા થઈને ચર્ચા કરી ચર્ચા કરી બસ નિરાતે ચર્ચા કરી ના તો પણ આપણે હવે આપણે શું એમની સાથે ચર્ચા કરવાની છે એને આપણે કીધું આરતી કરો સાથે મળીને કરીએ અને ટ્રસ્ટ આયોજિત કરો ટ્રસ્ટ સંચાલિત કરો વિવાદરૂપ પાડી દીધું બરાબર મંજૂરની વિરુદ્ધમાં બધું કરવા આપણે નથી કરી એમને ગૌરવ બાપાએ કર્યું મેં કોઈ કેમ આરતી તો નથી પણ મારું જે બોર્ડમાં નામ બતાવો હું પ્રમુખ જેવું નથી લખ્યું 12 વાહન
સાહેબ આપણે આમાં રસ્તો જ કાઢવાનો આપણે રસ્તો કાઢો છું બોલાવ્યો તો હું એમ જ કહેતો હાલો સાહેબ આગળ મળીને કરી હા પણ હાલો શું રસ્તો કાઢવાનો મારું જવાબ નથી બધું બોલીને કેટલા સાહેબ એને સાથે મળીને આરતી થાય એવું તમે બોલો તો સાથે મળીને આરતી થાય આગળ સાહેબ કેવી મારી વાત તમે જોયું કે આખો સમાજ આજે જે થવાની હતી થઈ ગઈ વાત તમે હવે જે કઈ આરતી થાય ને બધા ભેગા મળીને કરો ને આમાં થોડા વિવાદ હોય આટલા માણસો રાજુ બેઠા હજી ઉપર બેઠા ના પાડી એક જ આરતી કરી લઈ ગયો તો હું ત્યાં અગાઉ તો ટાઈમ પહેલા ચાલુ થઈ ગઈ હતી બધા આવ્યા તો પૂરી થવા આવી હતી સાદી આરતી સમૂહમાં આપણે બધા સાહેબ આપણે કાંઈ વિવાદ મને પૂછો શાંતિથી ફોન નથી પડતા મીટિંગ નથી કરતા હાલો મારી તૈયારી છે મીટિંગ કરવાની અને બે જવાબ સાહેબ આરતી કરી તો સાથે ભણીને કરી અને કેટલું આપણે બધું બતાવીએ શું ઘરમાં બધું પોલીસ બંદોબસ્ત માંગવો પડ્યો મને ખબર છે વાયડા કરશે માથા થવાની હતી ચાલો તમને નો ખબર હોય અરે તમારે મારે લાગણીના સંબંધ છે તમને કોઈની વાત નથી આપતા તમે સાંભળો આ એરિયામાં કોઈ છે ને કોઈ વાયડા કરે એમ નથી બાપુ તમારી સામે તમે એવી રીતના આક્ષેપ ના કરો બાપુ બાપુ કોઈનું સાંભળતા નથી કોને વાયડા કરી બાપુ પણ આપ સાંભળો મેં તમને પહેલા કીધું અમે અંદર છે કોને બાપુ વાયડાઈ કરી કોને વાયડાઈ કરી આપણે નિરાતે ઘરે વાત કરશું ઘરે આવો ઘરે બોલાવશું અમને રાયડું મારી લાડે ના રોડ ઉપર હા હવે પાડું રાયડ પાડું આ બધા કોઈની મિસગાઈડ લોરી મારું કહેવાનું વિશે પછી ચાલો સાહેબ આપણે કોઈને છે ને સંબંધ છે ને વિખાઈ જાય કારણ વગરના પદુભા મારું કહેવાનું શું થાય તમે જે વાત કરો એ વ્યાજબી હોય હવે કરી જરૂરિયાત જેવું ન હોય બસ મારું કહેવાનું એમ થાય તમે તમારી મુદ્દો હોય ને ઝાલા સાહેબ આપ ટાઈમ બીજું આમાં કાંઈ ન હોય ના 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 કોઈના આમ મંદિરમાં આમ ન હોય ઝાલા બાપુ કરીએ તો તમારો હમ કહાય સમજો મારી વાત સાંભળો તમે હો જીગા હા કલાક પછી મિતને બોલાવી લેજે મિતને બોલાવી નાનો ભેગો જા નાલે એને ઓલી બીજી જે કાઢી હતી એની આપણી આવે બીજી એ ખીચામાં નાનક નથી કાળા બસ નાનક કે પીવો એ તો
આરતી થઈ ગઈ એટલે એમ કહું છું કે આરતી 2 વાર ના હોય એમ. તમારો ઈરાદો જેવો હતો કે આરતી કરાવી દે એટલે આરતી ન થાય. ભગવાનના તો મેં આરતી ક્યાં કીધું છે? તો ખાલી પગે લાગવા આવ્યો મહાદેવને. આરતી ચાલુ કરો. આરતી ચાલુ કરો. આરતી ચાલુ કરો. તમને અંદર તો આરતીનો સમય જ 7 વાગ્યાનો છે. કોઈ આવતું નથી અહીંયા દર્શન કરે. જે આરતી છે પીટી જાડેજા દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ જે બીજી આરતી છે તે હાલ શરૂ થતાં જ અહીંયા ભારે અગ્નિલો જે છે તે જોવા મળી રહ્યો છે. હાલ જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ પીટી જાડેજા દ્વારા જે છે. જે આરતી છે તે બંધ કરાવવા માટે પીટી જાડેજા જે છે તે જઈ ચૂક્યા છે. સીધા દ્રશ્યો આરતી છે તે કરવામાં આવી રહી છે. બીજા લાઈવ દ્રશ્યો તમને બતાવવાનો પ્રયાસ અમારા માધ્યમથી કરી રહ્યા છીએ. હાલ પોલીસ પ્રશાસન જે છે તે પણ અહીંયા હાલ આવી પહોંચ્યું છે. સીધા જ દ્રશ્યો અમરનાથ મંદિર ખાતેના જે બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. જે ક્ષત્રિય અગ્રણી પીટી જાડે એક વખત જે આરતી કરી હતી, ત્યારબાદ બીજી વખત પણ જે છે તે આરતી શરૂ કરવામાં આવતા ભારે જે અગ્નિજરો જે છે તે જોવા મળી રહ્યો છે. હાલ પીટી જાડેજા તેમજ જે મંદિરના જે સંચાલકો છે તેના વચ્ચે જે છે તે થોડીક ગરમાગરમીના જે દ્રશ્યો છે તે સર્જાણા છે. સીધા જ દ્રશ્યો તમને અમારા માધ્યમથી પ્રયાસ છે તે કરી રહ્યા છીએ.